સમજી શકીએ અત્યારે ઉનાળો છે. તો સાથી મિત્રો બધાને JRCM વિરાચાર્જ મિત્રો ચાર્જ. આજે આપણે એક નવા ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ. આપણે આ સિસ્ટમમાં જોઈન થયા અને હું તમને ખાલી અમુક જ સવાલ કરું કે ગ્રોથ માટે આપણું સૌથી અગત્યનું આપણે જોઈનિંગ લેવી હોય, બતાવવાનું હોય, એના માટેનું સૌથી ગ્રોથ માટેનું એમાં આપણે શું કરવું જોઈએ? ચાલો શું કરવા છે આપો. અને મિત્રો લખજો જો બધાના અલગ અલગ આવા ટોપિક તમને આજે જે હું આપી રહ્યો છું ને ફરી નથી આપવાની. એટલે જે બધા પોતાના આપે ને, ઘણા કહેશે કે ભાઈ સેલિંગ સારું કરવું જોઈએ, ઘણા બીજા કંઈક આપે, તે બધા પોઈન્ટ રસીલાબેન લખતા જજો, પછી તમને પાછા નથી મળવાનું. આ લોકો બધા કઈ પાછા નહીં બોલ્યા, આ લોકો બહુ બોલાવડા બહુ ટફ છે મારા માટે. અને વિચારો પણ બહુ ઓછા આવે બધાને, ખબર? અને વિચાર આવે ને બધા બહુ યુનિક હોય, બધા બહુ ઘડાયેલા છે. અમારા રમેશભાઈ જેવા, શિલ્પાબેન જેવા બધા બહુ ઘડાયેલા વ્યક્તિઓ છે. એમ કે ને કે જો આવી ગયું, જો એક આવ્યું ને, ઝૂમ માં શીખો. અચ્છા, ઝૂમ માં જ શીખવાનું, ફિઝિકલી નહીં શીખવાનું? ફિઝિકલી પણ શીખવાનું ને. ચાલો ઝૂમ પર આવવાનું. ઇન શોર્ટ, ઝૂમ પર તમારી મીટિંગ આપણે એટેન્ડ કરવી જોઈએ. ઓકે, ચાલો સોનલબેન, વેરી ગુડ. સમજી ગઈ હું તમારી ભાવનાને હું સમજી ગઈ. બરાબર, એટલે ઇન શોર્ટ શીખવાનું. ચાલો બીજું, પ્રોડક્ટ 100% યુઝ ધ પ્રોડક્ટ. વેરી ગુડ, પૂજાબેન કહે છે, વેરી ગુડ. ચાલો લખો. 2 નંબર 3 કયું? તમે હેન્ડ રેઝ પણ કરી શકો છો, એટલે હું અમને અનમ્યુટ કરું, એવું કઈ નથી. બોલો ત્રીજું શું? બોલો રમેશભાઈ. 100% પ્રોડક્ટ યુઝ. ઓકે, 100% પ્રોડક્ટ યુઝ. ચાલો એ આવી ગયું. ફોલોઅપ, કવિતાબેન કે છે ફોલોઅપ. ચાલો ફોલોઅપ બી આ આવ્યું ત્રીજું. બરાબર, 100% યુઝર. જો ફરી રિપીટ કરું. હા સોનલબેન બોલો. બોલો બોલો સોનલબેન. પૂજાબેન તમે બોલો. 100% પ્રોડક્ટ યુઝ કરતા લોકોનું લિસ્ટ બનાવું, એને લાવવા સિસ્ટમ. ઓકે, જો હવે ધ્યાન રાખો, બધા જ ધ્યાન રાખો. રિપીટ કોઈ નહીં કરે, બધા સાંભળો. રિપીટ કોઈ નહીં કરે, બધાનું ધ્યાન અહીંયા. હા, એકવાર આવી ગયું 100% પ્રોડક્ટ યુઝર, પછી 100% પ્રોડક્ટ યુઝર. બરાબર, એમ કહે ને કે ખાંડ છે તો ખાંડ જ કહેવાય, પછી એને શુગર બી કહેવાય, ના બી કહેવાય, એવા ડિફરન્ટ નામથી ઓળખે ને તો કહેવાય ખાંડ જ, શુગર જ કહેવાય. બરાબર, પછી માલ્ટ એટ્રેક્શન કહેવાય કે સિરપ ના નામે ઓળખો કે ક્રિસ્ટલ્સ ના નામે ઓળખો. ઇટ ઇઝ યુઝર, પ્રોડક્ટ યુઝર. પછી 100% હોય કે 50% હોય કે એક બે પ્રોડક્ટ ના યુઝર હોય, એવા બી તો હોય ને, ઘણા બધા હોય. ટીમ છે ભાઈ, આ બધું એવું ચાલે. બરાબર સોનલબેન, વેરી ગુડ. પછી તમે કહ્યું લિસ્ટ બનાવવાનું ને? ઓકે, લિસ્ટ બનાવવાનું. સરસ, ચલો લખો. પછી બીજું પૂજાબેન બોલો ને. ડેલી પ્લાનિંગ બતાવવાનું, કમસે કમ રોજે હું તો 5 જણાને બતાવવાનું. ઓકે, 2 જણાને પ્લાનિંગ બતાવવાનું. વેરી ગુડ. ચાલો પછી ડેલી 2 પ્લાન. બસ આરસીએમ આટલી જ એક્ટિવિટી કરવાની? બીજા બધા નથી કરતા? દીપાલીબેન, હા બીજા કોઈને ધ્યાન નથી આવતું? રસીલાબેન, તમે બધા કરો છો પણ તમારે ધ્યાનમાં નથી. હમણાં કહીશ તો હા હું તો કરતા હતા, આવું તો અમે કરીએ છીએ. આપણે જે બોલો બોલો. હેલ્પલાઇન છે એ લોકોને વધારે આપણા સેમિનાર છે
પછી વીકલી મીટિંગ છે એમાં બેસાડવાથી આપણે ઘણો બધો ગ્રોથ આવે છે, કારણ કે જે લોકોની સિસ્ટમની ખબર નથી ને એ લોકો ત્યાંથી જ સિસ્ટમને જાણવાની સમજવાની અને ખાસ કરીને પ્રોડક્ટની તાકાત તેમને ખબર પડશે. અને ઝૂમ તો છે જ આપણે. ઓકે, સરસ. ચાલો, એટલે વીકલી મીટિંગ એટેન્ડ કરાવવાની છે, બરાબર? હા, ડુપ્લિકેટ કરવા, જયંતિબેન આપ્યું ડુપ્લિકેટ કરવા. હા બોલો અલ્પાબેન, બહુ દિવસે દર્શન થયા તમારા, બોલો. સીએમ ગ્રોથ માટે સૌથી પહેલા તો 100% પ્રોડક્ટ યુઝ કરવી અને ન્યુટ્રી ચાર્જિંગ વધારે શેર કરવાથી આપણો ગ્રોથ વધે છે. ઓકે, ચાલો, આવી ગયું, એ આવી ગયેલું. ચાલો મધુબેન, હાજર થાવ. જય મેમ. ગ્રોથ લાવવા માટે ડેલી સર્વિસ આપણે એને ટાર્ગેટમાં રાખવા, ટાર્ગેટ પૂરા કરાવવા અને કન્સિસ્ટન્સીમાં લાવવા. ઓકે, કન્સિસ્ટન્સીમાં લાવવા. ચાલો, આવી થઈ ગયા. ચાલો, વેરી ગુડ. હજી છે કોઈનો વિચાર? દીપાલીબેન, ચાલો દીપાલીબેન ને ચાન્સ આપીએ. દીપાલીબેન બહુ ઓછું બોલે, બોલો દીપાલી. અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. ઓકે, JRCM ગ્રોથ માટે ખાસ તો અપલાઈન કનેક્ટિવિટીમાં રહેવું. અપલાઈનની કનેક્ટિવિટીમાં રહેવાનું. ઓકે, ચાલો ઓકે, ચલો ચાન્સ આપીએ પ્રવીણભાઈને. વેરી ગુડ. JRCM out. JRCM બોલો. જોઈનિંગ કર્યા પછી પીયુસી સેન્ટર લઈ જવા. જોઈનિંગ કર્યા પછી પીયુસી પર લઈ જવા. ઓકે, અપલાઈનની કનેક્ટિવિટી. હા, પછી વેલકમ હોમ મીટિંગ કરાવી. ઓકે, વેલકમ હોમ મીટિંગ કરાવવાની. ઠીક છે. ઓકે, વેલકમ હોમ મીટિંગ કરાવ. ચલો, હવે મને કહો, આટલા બધા જે પોઈન્ટ બોલ્યા એ કોણે નોટ કર્યા? ઓકે. કોઈએ નહીં. તમને અત્યારે જ યાદ નથી તો કાલે કેવી રીતે યાદ હશે? કેટલા સરસ સરસ પોઈન્ટ બધા બોલ્યા હે. હા રમેશભાઈ, વિનોદભાઈ નોટ કર્યા? વિનોદભાઈ? હા, જી મેમ. તમે જે શીખવાડ્યું છે એક પોઈન્ટ મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ બાકી રહી જાય છે, ટૂલ્સ નો ઉપયોગ કરવો. ઓકે, વેરી ગુડ. ટૂલ્સ નો ઉપયોગ કરવા. સરસ. ચાલો વિનોદભાઈ, હવે બોલો. JRCM પહેલે તો ઝૂમ મીટિંગમાં બેસાડવાનો, ફોલો અપ કરવાનો, પ્રોડક્ટ કરવાની, ત્યારબાદ લિસ્ટ બનાવવાનું, ત્યારબાદ યોજના પ્લાન આપવાના. તાજા નહીં તો સાવ સ્ટેજ 2 પ્લાન આપવા, બરોબર. પછી વીકલી મીટિંગમાં લઈ જવા, આપની કનેક્ટિવમાં રાખવા અને હોમ મીટિંગ કરાવવું અને ટૂલ્સ. આટલા પોઈન્ટ મેં લખેલા છે. આમાં એકાદા ભૂલાઈ ગયા છે, લખવા જોઈએ પેલા બોલાઈ ગયા એટલે મગજમાં નહોતું. વિનોદભાઈએ ફરી રિપીટ કર્યા. કેટલાય લખ્યા? હરિઓમ તત્સત. વિનોદભાઈ બોલે, સુનીતા મેડમ બોલે, બધા બોલે. વેરી પુઅર. આમાંથી આજે તમને બોલ્યા, આટલું બધું બોલ્યા અને ઘણાને તેવું થશે, અરે બાપ રે, આટલું બધું કરવાનું. કેટલી વસ્તુ. પણ આપણો આ જે સિસ્ટમનો એક હાર્ટ છે કે જેને આપણે ચૂકી ગયા. છેલ્લે કોઈ એમાંથી બોલ્યું હતું, જેને આપણે ચૂકી ગયા. અને એના ઉપર આપણે સૌથી વધારે ફોકસ કરવું જોઈએ. કે કદાચ આપણે નથી કરતા.
રતન ટાટા એવું કહે છે કે જો તમારે એકલું જવું હોય, ઇફ યુ વોન્ટ ટુ વોક ફાસ્ટ, તમારે એકલું તેજ ચાલવું હોય તો તમે એકલા જાઓ. તો તમારે ઝડપથી ચાલવું હોય તો તમે 2-4 જણા ભેગા મળીને ચાલી નથી શકવાનું. સિવાય કે તો પણ આગળ પાછળ તો થાય જ. પણ જો તમારે લાંબી દૂરી કાપવી હોય ને તો તમારે ટુગેધર ચાલવું પડે, બધાને લઈને ચાલવું પડે. બધાને લઈને ચાલવું પડે. અને બધાને લઈને ચાલવું એટલે કે ટીમ બનાવીને ચાલવું. એકલા તમે ટેકનિકલ એચીવર નથી બની શકવાના, એકલા તમે ડાયમંડ નથી કરી શકવાના, એકલા વાઇટલ નથી બની શકવાના. ટુગેધર ચાલવું જ પડે, બધાને ભેગા લઈને ચાલવું. બરાબર ને? એટલા જ માટે ડાયરેક્ટ સેલિંગ છે ને એક બાસ્કેટમાં મુકાયેલા દેડકા જેવી છે. દેડકા સમજો? ઇટ ઇઝ જસ્ટ લાઈક ફ્રોક. એકને પકડો તો બીજો કૂદી જાય, બીજાને પકડો તો ત્રીજો કૂદી જાય, ત્રીજાને સાચવવા જાવ તો ચોથો કૂદી જાય. સાચી વાત કે આવું થાય છે ને બધાને. અને જે એ બધાને બધા મેંડક એટલે આપણે બધા, હું બી આવી ગઈ, તમે બી આવી. મેંડક એટલે એવું કઈ નથી, દેડકા એટલે એનો ખોટું નહીં લગાડવાનું, પણ આ તો મેં એક બુકમાં વાંચેલું અને એટલે મને બહુ ગમ્યું અને એમને ખૂબ સરસ ઉદાહરણ આપ્યા હતા. કારણ કે સૌથી વધારે દેડકા જ કૂદે, બીજું કોઈ એટલું બધું કૂદી નથી શકે. કૂદી શકે છે બાસ્કેટમાં મૂક્યા પછી તેને પકડવા જાવ ને આમ રાખવા જતા તો બીજું કૂદીને પટ કરે એને બાસ્કેટની બહાર. એટલા જ માટે આ બાસ્કેટ છે. ડાયરેક્ટ સેલિંગ ઇઝ બાસ્કેટ અને લોકો એ દેડકા જેવા છે. એકને સાચવ, બીજું સાચવ, ત્રીજો, એનું નામ જ લીડર. ખ્યાલ આવ્યો? કોઈનો સ્વભાવ આવો હોય, કોઈનો સ્વભાવ આવો હોય, કોઈનો આવો હોય, બધાને લઈને તમારે જોવું પડે, તો જ તમે આગળ વધી શકો છો. લાંબી દૂરી ત્યારે જ કપાય. આજે તમારા બધી જે અપલાઈન છે એ તમને બધાને લઈને ચાલે છે. તમારે બધાને લઈને ચાલે. તમારી લાઈનમાં એક વ્યક્તિ જોડાયો તો તમે જેને જોડ્યો, ભલે ને એક એપિસને તમે જોડ્યો એટલે તમે એની અપલાઈન થઈ ગયા. પછી તમારી બધી હરકતો જુએ ને. રમેશભાઈ તમાકુ ખાય તો રમેશભાઈ બપોરે ઊંઘી જાય તો ઊંઘી જાય. રમેશભાઈ 2 પ્લાન બતાવે છે તો 2 પ્લાન બતાવે. રમેશભાઈ પ્રોડક્ટ સેલિંગ કરે છે, સારું તો પ્રોડક્ટ સેલિંગ. બધા કે મારે રમેશભાઈ જેવું થવાનું. ડુપ્લિકેટ આવી ગયું. રમેશભાઈ પ્રોડક્ટ બહુ સારી વેચે, સેલિંગ આવી ગયું. રમેશભાઈ ઘરમાં જાઓ તો બધે RCM દેખાય, 100% યુઝર આવી ગયા. રમેશભાઈ જ્યારે જુઓ ત્યારે ફિલ્ડમાં હોય, સારા નેટવર્કર આવી જાય. રમેશભાઈ નું પેમેન્ટ સારું આવે છે. રમેશભાઈ કરે એ અલ્પાબેન કરે, રમેશભાઈ ન કરે તો અલ્પાબેન એ ન કરે. કરતા હોત? નહીં કરતા. પણ આજે આપણે એ વસ્તુ કરી રહ્યા છીએ. મને એક વસ્તુ કહો, આપણે કરી રહ્યા છીએ પણ છતાં આપણી પાસે જેટલું જોઈએ એટલું થતું નથી. તમે બધા કહેશો અલ્યા તો આપણે કરીએ છીએ, હોમ મીટિંગ કરો છો? હા કે નહીં? હોમ મીટિંગ. પણ કેવી હોમ મીટિંગ થાય? 10 ને આમંત્રણ આપો તો એક જ આવે. 50 કિલોમીટર દૂર જાઓ અને ત્યાં ખબર પડે કે આપણા માટે આપણને સાંભળવા 2 લોકો નથી આવ્યા. એવું થાય?
ભાઈ અમારી સાથે તો થાય છે, અમારા ટ્રેનર સાથે થતું હોય તો પછી આમ વ્યક્તિ માટે તો બધું જ થાય. તમને એવું લાગે કે આ સુનીતા મેડમ ને સાંભળો, અરે સુનીતા મેડમ શું ન્યુટ્રીચાર્જ પહેલા છે ને વર્કશોપ ઓર્ગેનાઇઝ કરતા, સંજયબેન ખબર છે, 2 દિવસના વર્કશોપ ઓર્ગેનાઇઝ. જો તમને એવું લાગે કે બધાને લાગે હા સુનીતા મેડમ તો ટ્રેનર, પણ કેટલું હાર્ડ વર્ક અમે કરેલું છે ને એ અમે જ જાણીએ. આજે તો તમે જે જુઓ છો ને એ બધું બહુ જ સારું જુઓ છો, ન્યુટ્રીચાર્જ બહુ જ સારું જોઈ રહ્યા છે. આજથી હું કેટલા વર્ષ પહેલાની વાત કરું છું. ન્યુટ્રીચાર્જ ત્યારે 2 દિવસના વર્કશોપ આપતો. એ વર્કશોપમાં તમને ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ શેક ફ્રી હોય, જોડે સેન્ડવિચ ફ્રી હોય. સવારથી લોકો આવે તો કંઈક તો ખવડાવવું પડે, એટલે હેલ્ધી સ્નેક્સ આપતા. અને જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ને વિનોદભાઈ, રમેશભાઈ, જ્યાં જ્યાં અમારા પ્રોગ્રામ થવા ને એટલી જગ્યાના પ્રોડક્ટ જાર આવતા. ત્યારે તો આ બધા જાર આવતા. આ જે ડોય પેક છે ને એના બદલે પ્લાસ્ટિકના મોટા જાર આવતા. જે રીતે હમણાં ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમનું બદલાયું ને, કેવી રીતે આવ્યું, લાંબુ આવી ગયું. પહેલા તો હમણાં મોટા જાર, બધાના સ્ટ્રોબેરી પ્રોડક્ટ હોય, કોકો પ્રોડક્ટ હોય, ન્યુટ્રીચાર્જ કિડ્સના બધાના જાર. હવે જે જગ્યાના હોય ને એના પ્રાયોર રજીસ્ટ્રેશન થતા. સાંભળવા જેવી વાત છે, જો તમને અનુભવ થાય એટલે જ્યાં પ્રોગ્રામ હોય ને એના આગળ રજીસ્ટ્રેશન થતા. સંજયભાઈ કરતા, મને ખબર છે. અને ધારો કે સુરતમાં થવાનું છે તો સુરતમાં રજીસ્ટ્રેશન આવ્યું 150 જણા. હવે 150 જણા માટે પ્રોડક્ટ શેક બનાવવું હોય તો તમારે 1-2 જાર તો થાય નહીં ને. તો જ્યારે આખા શેડ્યુલ આવે મહિનાના, આ જગ્યાએ તમારા પ્રોગ્રામ થવાના છે, એની સાથે સાથે 150, 200, 50, 60 એ બધાના એટલા જાર આવી જાય. હા પૂજાબેન, એડવાન્સ એટલા જાર આવી જાય. અને એ બધા જાર ઉચકીને આપણે એ પ્રોગ્રામમાં લઈ જાઓ. તમે શું માનો છો? 20, 25 જાર ઉચકવા એ સહેલા છે? લોકોથી એક જારે નથી ઉચકાતું. અને પછી ત્યાં જઈએ એટલે એટલા બધા લોકોના પ્રોડક્ટ શેક બનાવવાનું, એટલા બધાની સેન્ડવિચ બનાવડાવવાની. તો રેસ્ટોરન્ટ વાળા હોય જ્યાં બેન્ક્વેટ બધા પ્રોગ્રામ થતા, એ લોકોને બી તો એડવાન્સમાં કેવું પડે ને. હા રમેશભાઈ, એક દિવસ આમ અડધા કલાકમાં તો કાંઈ એટલે 150 લોકોની સેન્ડવિચ ને ના બની જાય. તમને શું લાગે કેટલા લોકો આવતા હશે? 150 રજીસ્ટ્રેશન થયા હોય તો 200 ના રજીસ્ટ્રેશન થાય, 150 ના રજીસ્ટ્રેશન 50 જણા આવે, કેટલા આવતા હશે? હું તમને કેમ શેર કરે છે, આ મારે શેર ના કરાય પણ આ તો અનઓફિશિયલી તમને શેર કરી દે છું. કેમ કરી રહ્યો છું? બધું અનઓફિશિયલી છે, કોઈ કહેવા નથી બહાર જઈને આટલા જ પ્રોગ્રામ માટેની વાત છે. ખબરદાર જો કોઈએ મોડું ખોલ્યું તો બા પ્રોગ્રામ ની બહાર જઈ કે સુનીતા મેડમ આવું કહેતા હતા, અને જો સુનીતા મેડમ ની ખબર પડી તો પછી બધાનું આવી જશે. પછી તો અહીંથી ડ્રોન જ છોડાશે. કહું કે ના કહું? સાંભળવા માંગો છો? પણ પ્રોમિસ આપે કે કોઈ કેસો નહીં કોણ? પૂજાબેન ને બહુ ઇન્ટરેસ્ટ હે. કેટલા જણા આવતા ખબર? 10 જણા, 8 જણા, 15 જણા. મફતમાં મળતું હતું. તમે શેક બનાવડાવ્યો હોય 150 નો, દૂધ લાવ્યા 150 ના, હોટેલ વાળો બ્રેડ લાવ્યો હોય 150 ની, શું હાલત થાય? કેન યુ ઇમેજિન? જેટલા જાર વધ્યા એ પાછા ત્યાં મૂકી નહીં આવવાનું. એ ડેપો વાળો ના રાખે, પીયુસી વાળો ના રાખે, ખાલી તો ખાલી બધા ઉચકીને લઈને પાછા ઘરે આવા. કેવી હાલત થતી હશે?
અને અમે નિરાશ થઈને બેસી ગયા હોત તો બધાએ કે બંધ કર્યા ન્યુટ્રીચાર્જ જે પ્રોગ્રામ નથી કર્યા ને આપી રહ્યા છે ને સર તમારી સાથે પણ આવું થાય છે મીટિંગ થાય 10 ને બોલાવો 2 કલાક 1.5 કલાક રાહ જુઓ કોઈ આવે જ નહીં થાય છે ને આવું ઘણી બધી જગ્યાએ આવું થાય પછી એવો વિચાર ના થતા અને નવા કપડા પહેરાવી દઈએ ડીસી સરે પ્લાન જ બતાવવાનું ને પ્લાન ને અભિયાનમાં કન્વર્ટ કરી દીધું આરસીએમ ડીસી સર પોતે જ કહે છે કે નવા કપડા પહેરાવી અભિયાન થઈ ગયું ને હવે પ્લાન નથી ને વિનોદભાઈ હવે શું થઈ ગયું અભિયાન આપણે પણ નવા કપડા પહેરાવો હોમ મીટિંગ ને સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષમાં છે તો સ્વાસ્થ્ય ની હોમ મીટિંગ કરી દો ના થાય અત્યાર સુધી તમે એ કહેતા હતા ને બહુ સારા લીડર આવવાના છે તમને બતાવશે પેસિવ ઇન્કમ કેવી રીતે જનરેટ કરાય એ બતાવશે હા આરસીએમ ની મીટિંગ છે સાંભળવા જેવા લીડર છે તમે આવો નથી આવતા ને પણ જો તમે એમ કહો એક એવા વ્યક્તિ એવા બેન આવી રહ્યા છે કે જે મહિલાઓના પર્સનલ પ્રોબ્લેમ લઈને વાત કરવાના છે કેવું લાગે અમારી સંસ્થા જાણવા માંગુ છું નવા કપડા અને આજે હું એ નવા જ કપડા કેવી રીતે પહેરાવાય કેવી રીતે પહેરાય એની વાત કરવા છે તૈયાર છો બધા યસ ઓર નો તો જલ્દીથી નોટ પેન ડાયરી લઈને બેસો શું કરવાનું શું નહીં કરવાનું હા ચાલો જલ્દીથી ફટાફટ હા હોમ મીટિંગ ની નવી તૈયારી સૌથી પહેલા આ વસ્તુ યાદ રાખો ભારતમાં ઘરોની સંખ્યા કેટલી છે 33.5 કરોડ કેટલી એમાં આપણું ઘર બી આવી ગયું 33.5 કરોડ અને બધા જ ઘરોમાં આપણે આપણું સ્વાસ્થ્ય અભિયાન પહોંચાડવાનું છે યસ ઓર નો બધા જ ઘરોમાં આપણું પહેચાન એ પહોંચાડશો કેવી રીતે એ સૌથી એક સારામાં સારું માધ્યમ છે હોમ મીટિંગ જેને અત્યારે તમને યુએલપી માં કન્વર્ટ કરી દીધું બરાબર ને પણ યુએલપી ની જગ્યા અલગ છે આ હોમ મીટિંગ ની જગ્યા અલગ છે ખ્યાલ આવ્યો યસ સર નો યુએલપી અને હોમ મીટિંગ્સ આર ડિફરન્ટ યાદ રાખજો અહીંયા જે હું તમને આજે સ્વાસ્થ્યની હોમ મીટિંગ કરવા કહી રહી છું એ વસ્તુ જ અલગ છે હોમ મીટિંગ બે ઉદ્દેશ્ય પહેલું લોકોને સ્વસ્થ બનાવવાનું અને બીજું તમારી સાથે આ લોકો જે લોકો સ્વાસ્થ્ય અભિયાનમાં એ લોકોને સામેલ કરવા આ આપણો મુખ્ય બે ઉદ્દેશ્ય હવે કોને આ તમારા ઉદ્દેશ્યમાં આ આપણા ઉદ્દેશ્યમાં કયા લોકોને સ્વસ્થ બનાવવા છે અને કયા લોકોને આપણે આમંત્રિત કરવાના છે એ ધ્યાન રાખો કયા સૌથી પહેલા તો તમે આખા પરિવારને બોલાવી શકો છો બીજું મમ્મી અને છોકરાઓને કારણ કે ન્યુટ્રીચાર્જ કિડ્સ માટે છોકરું ડિસિઝન નહીં લે माँ डिसीजन लेसे बच्चों का स्वास्थ्य है बराबर ने પછી આવે એનિમિયા માટે તો નાની છોકરીઓ હોય
એની ડિસિઝન મેકર કોણ હોય? એની માં. સ્કૂલ વાળે જતી હોય એની મમ્મી હોય ને, તો તમારે એની મમ્મીની સાથે બોલાવવાનું. ત્રણ ઓપ્શન મળ્યા તમને. હા, જો આજે તમને ઓપ્શન પણ સારા આવીશ. કપલ, હે, તમે કપલ ને બોલાવી શકો છો. ગર્ભવતી દંપતિ એટલે ગર્ભવતી મહિલા, પણ એની સાથે એના પતિને પણ બોલાવવાની ખૂબ જરૂર છે. ખ્યાલ આવ્યો? આ પછી આવે કપલ, પછી આવે રિટાયર્ડ પર્સન. સેના નિવૃત્તિ લોકો જે સેવા કરવા માંગતા, રિટાયરમેન્ટ પછી એ લોકોની પાસે કશું જ કામ નથી, પણ એ લોકો કામ કરવા ઈચ્છે છે. તો ઘણા લોકો સેવા કરવા આવશે, ઘણા લોકો કાંઈ જ કામ નથી તો અમારે બિઝી થવું છે તો તમારા નેટવર્કમાં આવશે. આવે ને, તમે એમની પાસેથી ડિફરન્ટ કામ લઈ શકો. સમાજ સેવિકાઓ, ઘણી બધી મહિલાઓ ઘણી બધી સમાજ સેવા કરતી હોય, તમે એ લોકોને ભેગા કરી શકો છો. નેક્સ્ટ જે આવે તમારે ત્યાં એ છે ટીચર્સ છે. સ્પેસિફિક ટીચર્સ છે, પ્રશાસન વાળા છે, કોલેજના છે, એવા લોકોને તમે બોલાવી શકો છો. અને આ માટે તમારા જેટલા પણ યુઝર્સ હોય, જેમને પણ તમે પ્રોડક્ટ આપી હોય અને પ્રોડક્ટ યુઝર છે, એની તમારે એક લિસ્ટ બનાવવાની. પછી એ તમારો હેલ્થ કાર્ડના યુઝર હોય, રમેશભાઈ, કે કિસોલના યુઝર હોય, ગમે તે પ્રોડક્ટના યુઝર, જેને તમે જેને પ્રોડક્ટ ચોંટાડી હોય ને, હા, એનું લિસ્ટ નહીં બનાવો. તમે ઘણા બધાને પ્રોડક્ટ ચોંટાડીએ ને, હા, એવું નહીં કરવાનું. કોને આમંત્રિત કરવાના? કે જે પ્રોડક્ટ સેટિસ્ફાઈડ યુઝર છે એ લોકોને આ રીતે તમે લિસ્ટ બનાવો. પરથી અહીંયા આવે પછી એમના કોન્ટેક્ટ લિસ્ટ તમે ખોલો. તો અગર તમારી પાસે કોઈ યુઝર નથી તો તમે તમારો મોબાઈલ ખોલો અને કોન્ટેક્ટ લિસ્ટ બનાવો. લિસ્ટ કરો, એવા લોકોની લિસ્ટ બનાવો જે તમને એવું લાગે છે કે આ આપણા દેશવ્યાપી અભિયાનમાં, સ્વાસ્થ્ય ક્રાંતિમાં આપણી સાથે સેવા કરવા તૈયાર છે, આપણી સાથે જોડાવા તૈયાર થશે. અને એવા લોકોને તમે અભિયાનથી તમે જોડી શકો છો. એવા તમારા લિસ્ટમાં ઘણા બધા હશે. હવે આ તમારે આ લોકોને ફોન કરો. પણ ફોનમાં કેવી રીતે કરવાનું એ બહુ જરૂર છે. આનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અમે તમારા જો યુઝર હોય તો તમે આ રીતે વાત કરી શકો છો કે તમે અમારા બહેતરીન ક્વોલિટીના પ્રોડક્ટ યુઝ કર્યા અને યુઝ કરવાનો નિર્ણય લીધો છે. એના માટે તમારા સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા તમે દેખાડી, એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું. તમને ખબર જ છે કે અમારી સંસ્થા મિશન 15 કરોડ ઉપર કામ કરે છે અને આ મિશન અમારા આખા ભારતમાં કામ ચાલી રહ્યું છે. તો આ કામ માટે હું તમારી થોડીક મદદ માંગુ છું. શું તમે મને મદદ કરવા તૈયાર થશો? એટલે સામે વાળો શું કરશે? તમને આમ હળબૂત કરશે, એવું કરશે? પૂજાબેન નહીં કે ને, જેવા શબ્દો તમે બોલશો એવા કહેશે, હા હા બિલકુલ બોલો ને પૂજાબેન, શું કામ છે, શું મારી મદદ જોઈએ છે. આટલા શબ્દો આવ્યા એટલે આપણું કામ પૂરું. પછી આપણે શું કરવાનું? જો આ મદદ આજે મેં સ્પેશિયલી, તમને ખબર જ છે અમે તો આ મિશન ઉપર કામ કરે છે. અમારા એક એવા બેન છે, એટલા સરસ મેડમ છે કે જે આવી રહ્યા છે, જે મહિલાઓને સ્વાસ્થ્યને લઈને આખા દેશમાં ખૂબ સારું કામ કરે છે. હું ઈચ્છું કે તમે તમારા રોજિંદા અત્યારે જે બિઝી શેડ્યુલ હોય છે, આખો દિવસ કામ તો ક્યારેય બહેનોનું પતતું નથી, બહેનોની પાસે ક્યારે ટાઈમ નથી હોતો, પણ તમે ને તમારી ડોટરને લઈને આવો અને તમે જે નોડકતા આવ્યા 2-4 જણાને પણ તમે લઈને આવી શકો છો. થોડી જાણકારી લો તો આપણે કેટલી બહેનો, આપણે કેટલી બધી જાણકારી લઈને આપણે મટી શકીએ છીએ. અહીંયા 20-25 ને ભેગા નથી કરવા.
10 થી ઓછી સંખ્યા હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? 10 થી ઓછી, વધારે નહીં. હવે એ તમારા આવ્યા. હવે તમારે શું કરવાનું? થર્ડ પાર્ટીનો ઉપયોગ પોતાને સમજાવવા. એ પહેલા જ કહી દીધું કે મેડમ ને આવે કાં તે એક ભાઈ આવે. હવે તમારા પૂજાબેન તમે હોમ મીટિંગ રાખી અને ધારો કે અલ્પાબેન આની પર હાઇજીન ઉપર, હેલ્થ ને હાઇજીન ઉપર કામ કરી સારું બોલી શકે છે, કે ઉષાબેન બોલી શકે છે, કે રમેશભાઈ બોલી શકે છે, કે નૈનાબેન બોલી શકે છે. એની હેલ્પ લો. અને ટીમમાં ખાસ ધ્યાન રાખવાનું, હેલ્પ લેવાની. પણ પછી જેને પ્રોગ્રામ રાખ્યો હોય, તમે પ્રોગ્રામ ધારો કે અલ્પાબેન આવ્યા ને અલ્પા, જો હું ખાલી કહું છું, અમે આ બધા જ એક્સપેરિમેન્ટ સેલ્ફ એક્સપેરિમેન્ટેડ કરેલા છે. આ બધું જે તમને આપી રહી છું એની પહેલા અલ્પાબેન આવ્યા, તમે 10 જણાને 8-10 જણાને બોલાયા, 4-5 જણા આવ્યા, ઠીક છે, ફાઇન આવ્યા. હવે અલ્પાબેન થી લોકો ઇમ્પ્રેસ થયા બોલે એટલે એને અલ્પાબેન કે અલ્પાબેન ને પૂછો, મેડમ તમારો નંબર આપશો, જેમ તમે લોકો અમારી પાસે કરો. થાય ને? એટલે અલ્પાબેન શું કહે છે, હા હું નંબર તો આપી શકું છું, એનો વાંધો નથી, પણ આજે પૂજાબેને તમને ઇન્વાઇટ કર્યા છે એટલે તમને જ્યારે પણ વાત કરવાની ઈચ્છા થાય ને તમે પૂજાબેનને કહેજો મારી સાથે કનેક્ટ થતા જાય. કારણ કે મારું તો આખો હું ઓલ ઇન્ડિયામાં ફરતી હોઉં છું, તો મારી સાથે કદાચ કનેક્ટ થાવ. કે તમને લોકોને એવી બીક ના રહે કે પૂજા અલ્પાબેન મારી જોઈનિંગ લઈ લેશે તો, અલ્પાબેન મારા કસ્ટમરને ખેંચી લેશે તો, એવું બહુ વિચાર આવે ને? આવા વિચારો ટીમમાં નહીં. થર્ડ પાર્ટી ઉપયોગ કરો. હવે જ્યારે અલ્પાબેને રાખ્યું અને ધારો કે પૂજાબેન નાના બાળકો પર સારું કામ કરી શકે છે, તો અલ્પાબેન પૂજાબેનને બોલાવે. થર્ડ પાર્ટીનો ઉપયોગ થાય ને? યસ સર નો? આ ભાવના આપણે પેદા કરવી પડે. અને ધારો કે અલ્પાબેનનો કે પૂજાબેનનો કોઈએ નંબર પણ લઈ લીધો, જ્યારે પણ એમનો ફોન આવે અને તમે વાતચીત કરો છો તો પૂજાબેન કે અલ્પાબેનને કનેક્ટ કરાવો. મને તે કસ્ટમર મળી ગયા, ખબર લઈ લો. આજે હું તમારા લઉં છું, હમણાં પેદા કરો. ખ્યાલ આવે છે? થઈ શકે કે નહીં? આ ગ્રોથ તમારો થાય. કારણ કે તમે તમારા બધામાં તો માસ્ટરી નથી લઈ શકવાનું, પણ તમે જે હેલ્થની હોમ મીટિંગ રાખશો, કોઈ બેન કિશોર સારી છે, કિશોર ઉપર સારું કામ કરે છે, દીપાલી બેન ધારો કે નિર્જરા બની ગયા, અને તમે ફ્રી સ્કિન ડેમો રાખો છો, ફેશિયલ ડેમો રાખો છો, ત્યાં આવે છે એ બતાવવા આવી રહ્યા છે, તેનો ઉપયોગ કરો ને. શું વાંધો છે? તમે રાખો. બહેનોના હેર ટ્રીટમેન્ટની આજે અમે વાત કરવાના છીએ. અરે નેલ આર્ટ નું રાખ્યું છે, કરો ને. થાય કે નહીં? આપણું કામ શું છે? વાળને લઈને આજે વાત કરે છે. કેવા એવા કેટલા બહેનો છે કે જેના વાળ ખરે છે? કેટલા બહેનો છે? આ વિનોદભાઈને પૂછો, કેટલી બધી હેલ્થ ચેલેન્જ વાળને લઈને. હે વિનોદભાઈ? ગરમીમાં તો બચારા વધારે થાકી જાય કે નહીં? વિનોદભાઈ સાચું કે છે. જે પણ બધા અનુપમ ખેર છે, બધાને તકલીફ. ખોટું ના લગાડશો વિનોદભાઈ, આ તો જસ્ટ બે ઘડી મજાક. તો જો તમે કહો કે કેવી રીતે સિરમ લગાડવાનું છે, કેવી રીતે સિરમ ના એક્ઝામ્પલ છે, ત્યાં ટેસ્ટિમોનિયલ તમે બતાડો, વિડીયોઝ બતાડો, કામ થાય કે ના થાય? ફાયદો કોને? ટીમને જ ને. આફ્ટર ટીમનો જ ગ્રોથ થવાનો છે. એકબીજાને સપોર્ટ કરીને તમે આ રીતે કામ થાય કે ના થાય? તમારી પાસે કેટલા બધા હેલ્થના રિલેટેડ તમારી પાસે છે, અને તમે એની સાથે વાત કરીને
તમે બધું જ આ કરી શકો છો. અને જ્યારે પણ તમારે આવી રીતે તમે એનિમિયાનું રાખ્યું હોય, પરિચિત 4-5 કપલ્સને તમે બોલાવો છો અને બિના પેલા ટેસ્ટ કરે તમે એના હિમોગ્લોબિન ટેસ્ટ કરો છો, ડાયટ પ્લાન આપો છો, આવી સારી સલાહ આપી રહ્યા છો, લાઈફસ્ટાઈલ વિશે વાત કરી રહ્યા છો, તો ઘરમાં એક સારું વાતાવરણ પેદા થાય. અને જ્યારે પણ હોમ મીટિંગ કરો તો તમારું આ હોવું ખૂબ જરૂરી છે. એવું નહીં કે સવારથી રસોડામાં જે લોટા હતા એ જ કપડાં પહેરીને બેસી જઈએ. અહીંયા લોટ ચોટ્યો ને અહીંયા લોટ ચોટ્યો, અહીંયા શાકના ડાઘા પડ્યા હોય કે નહીં? ઘણા તો બહેનો મેં જોયા છે હોમ મીટિંગ કરતા ને તો ગાઉન જ પહેરીને બેસી જાય, ને ભાઈઓ લેંગા જબ્બા પહેરીને જ ફરતા. કેવું લાગે? હોમ મીટિંગ હોય ત્યારે મેં ઘણા બધા જોયા છે ભાઈઓ છે ને બરમોડો ટી શર્ટ પહેરીને હોમ મીટિંગમાં હોય તો બહેનોની સામે ફરતા. અરે ભાઈ, બી અ પ્રોફેશનલ. આજે દિનેશ ચૌધરી આવ્યા કુર્તો પાજામો પહેરીને કે ટી શર્ટ ને જીન્સ પહેરીને તમારી સ્ટેજ ઉપર આવીને ઉભા રહે તો કેવું લાગે? સારું લાગશે? રિસ્પેક્ટ રહેશે? નહીં. જ્યાં પણ જાઓ બી અ પ્રોફેશનલ રહેશે. ઘરમાં પણ તમે હોમ મીટિંગ રાખો, એકદમ સ્વચ્છ રૂમ, એકદમ મસ્ત તમારો રૂમ નીટ એન્ડ ટાઈડી ક્લિયર હોવો જોઈએ. જે પણ ટૂલ્સ યુઝ કરવાના છે એ પણ વ્યવસ્થિત રાખો. રૂમમાં એવી ફ્રેગ્રન્સ રાખો. આપણી પાસે કેટલી સારી છે પ્રોડક્ટ, જ્યાં તમે ફ્રેગ્રન્સ તમે કરાવી શકો છો, સારી પ્રોડક્ટની સજાવટ કરી શકો છો. કેટલું બધું થાય. અને ત્યાં આવે એના માટે ભજીયા નથી બનાવવાના કે પોહા નથી બનાવવાના, કોઈના માટે કઈ નથી બનાવવાનું. સીધી વસ્તુ, હોમ મીટિંગ કરવા આવે છે, સિમ્પલ. તમે વધારમાં વધારે અત્યારે ગરમી છે તો ગુડ સીપ પીવડાવી શકો, મેંગો શરબત પીવડાવી શકો, વાત પતી ગઈ. અને ના હોય તો કઈ નહીં, તો બિસ્કિટના પેકેટ તો છે જ, ખોલી ટેસ્ટ કરાવી દો, ટાટા બાય બાય. ખ્યાલ આવ્યો? કોઈ માથાકૂટ નહીં કરે. સમય તમારો ત્યાં ના. તમારી પાસે મોટું ટીવી છે તો ત્યાં ધારો કે દીપાલી બેન આવે તો ત્યાં તમને વિડીયો બતાવી શકે, અલ્પાબેન એનિમિયાના વિડીયો બતાવી શકે, વિનોદભાઈ ડાયાબિટીસ થી કોને આ પ્રોડક્ટ થી ઠીક થયા છે એના વિડીયો બતાવી શકે. થાય કે નહીં? ઇફેક્ટ ન આવે? બોલો, ગમ્યું કે નહીં? સારું લાગ્યું? मैं मीटिंग में हूँ, कॉल बैक करूँ 1-2 मिनट में? हाँ, तो काम लागे कि ना लागे આ બધી? યસ ઓર નો? આ રીતે તમે ડ્રેસિંગ થી પલી તૈયાર થાવ, તમે આ મોકલો. અને જ્યારે પણ તમે આ રીતે જાઓ છો, તમારા અહીંયા આ બેચ લાગેલો હંમેશા હોવો જોઈએ. પહેલા જ કહી દીધું, અમે મિશન 15 કરોડ પર કામ કરીએ છીએ. કાં તો કોઈ અચીવમેન્ટ હોય તો તમે એ લગાડી શકો. અને હોમ મીટિંગમાં માટે તમારી પાસે આ બધા જ ટૂલ્સ હોવા જરૂરી છે. યાદ રાખજો, ટૂલ્સ હશે તો તમે ખૂબ સારી રીતે એમની સાથે કનેક્ટ થઈ શકશો. ખ્યાલ આવ્યો? અને પ્રોડક્ટ પણ, આ બોડી સ્કેનર હોય તો બોડી સ્કેનર, મેજર ટેપ હોય તો આ પ્રોડક્ટ. ખ્યાલ આવ્યો? આ બધી ન્યુટ્રીજોય વુમન ઇન્ટિમેટ વોશ, આ પ્રોડક્ટ પણ તમે પરફેક્ટ રીતે એક જગ્યાએ બ્યુટીફુલ રીતે એને ડેકોરેટ કરીને મૂકી શકો છો. ખ્યાલ આવી ગયો? આ બધા આવા તમારા હોવા જોઈએ. હોમ મીટિંગમાં સર્વે આ તમે સર્વ કરી શકો છો, ગુડ સીપ પીવડાવી શકો છો. ખ્યાલ આવ્યો? આ તમે કાવા ટીસ પીવડાવી શકો છો, સોન પાપડી ખવડાવી શકો છો, ભુજા, બિસ્કિટ, આ બધું. અને ડાયરી પેન તમારી પાસે અને એક પેન. વિઝિટિંગ કાર્ડ તમારા હોય તો તમે વિઝિટિંગ કાર્ડ પણ એમને આપી શકો છો. મીટિંગ પૂરી થયા પછી પ્રેક્ટિસ પહેલા પણ તમારે 3-4 વાર પ્રેક્ટિસ કરી લેવાની. અને તમારા ઘરવાળાને સામે તમે કરી શકો છો. અને ઘરમાં તમને જે ડિસ્ટર્બ કરતા હોય એને પહેલેથી જ વોર્નિંગ આપી દેવાની, કે આજે બહેનો આવવાની છે, ચડ્ડા પહેરીને ફરવાનું નહીં. ખ્યાલ આવે? લેંગો પહેરીને કે લુંગી પહેરીને આવવાનું નહીં. ખ્યાલ આવી ગયો? હા. અને જો ભાઈઓ હોમ મીટિંગ કરતા હોય તો એના વાઈફ ને બી કહી દે, ગાઉન પહેરીને આટા નહીં મારવાનું, વ્યવસ્થિત ડ્રેસિંગ કરીને
ઘરમાં રહેજો. આજે મારી સરસ હોમ મીટિંગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? વ્યવસ્થિત તૈયાર થવાની. પછી ભૂતની જેમ આમ બાળ એમને વિખરાયેલા હોય, વાળ ઓળ્યા વગરના આપણે ફરતા હોય માં ચામુંડા જેવા, એવું નહીં કર. બરાબર ને? વ્યવસ્થિત ડ્રેસિંગ કરી અને આપણે રહેવાનું. અને જે પણ હોમ મીટિંગ લેવા જાઓ છો તમે, તમારો પરિચય જરૂર આપો ને કહો હું આમનો એક હિસ્સો છું. આખા દેશમાં અમે આ કામ કરી રહ્યા છે. અમારી સાથે પણ આ જોડાયેલી છે. ઘણી બધી સંસ્થાઓ વિશે અમે કામ કરીએ છીએ. સ્વસ્થ બનાવવા માટે આ બેન અમારું સાથે જોડાયેલા છે અને અમારું મિશન છે. અમે અહીંયા આજે વગર લોહીની જાંચ કરીએ તમને તમારા એનિમિયાની સ્થિતિ અને એના માટે કામ કરીશું. આ રીતે ક્વેશ્ચનર્સ ઉપર તમે કામ કરો, એમને આપો, એમને ભરવા આપો. આ બધું જે મીટિંગ લેવા આવતા હોય ને એને કરવાનું, યાદ રાખજો. અને એના પાસેથી હા કે ના તમે ભરાવડાવો. અને શું તમને બ્લડ પ્રેશર, આ બધા જ સવાલોમાં તમે એમને પૂછી શકો છો. શું 10 બહેનો આવી હોય એમાંથી 4 બહેનોને આ તકલીફ નહીં હોય? નીકળવાની કે નહીં? હા કે નહીં? હવે જ ધારો કે લેવા આયા અલ્પાબેન, વાત કરવા આયા, તો અલ્પાબેનની પાસે એના મોબાઈલ દ્વારા તમે ઘણા બધા ટેસ્ટિમોનિયલ બતાવી શકો છો. કરી શકો કે નહીં? ટેસ્ટિમોનિયલ બતાવી શકો, એનિમિયાના વિડીયો બતાવી શકો છો. અને આ બધા રિઝલ્ટ લીધેલા છે. યાદ રાખજો, હોમ મીટિંગમાં બધું જ કરેલું છે અને એટલા જ માટે આ કહી રહ્યા છે. આ એસ્ટિમેશન બુકલેટ કે જ્યાં એમના હસબન્ડ ને તમે કહો કે ભાઈ તમે તમારા વાઇફ ના હિમોગ્લોબિન નો અંદાજ લગાડજો. એટલે આ જો આ એક્સપિરિયન્સ કે છે. એટલે જેવા પેલા હસબન્ડ એના વાઇફ ની આંખો જોશે ને તેમ કહેશે, અરે આની આંખો એટલી બધી ફીકી છે, હું તો રોજ આની આંખો જોઉં છું, મને તો ક્યારેય એવું નથી દેખાયું. ભાઈ ત્યારે તમે જે આંખોમાં જો ત્યારે બીજું હોય, અત્યારે જોઈ રહ્યા છે બીજા પ્રકારથી જોઈ રહ્યા છે. થાય કે નહીં? તમે કહો લે આના તો હું રોજ હાથ પકડું છું, પણ આજે મને ખબર પડી કે આનામાં તો લોહી જ નથી. આવું બહુ બધે જોવા મળશે. અમને તો આ બધા સેલ્ફ એક્સપિરિયન્સ છે અને એટલે જ તમને કહી રહી છું. ખ્યાલ આવે? મને તો ખબર નથી કેટલું બધું બોલશે. જ્યારે તમે આ કરશો ને તમને ખબર પડશે. કારણ કે પરિવાર જોડે જ આને કરાવવાનું છે. હસબન્ડ વાઇફ ની કપલને તમે આ રીતે ઇન્વાઇટ કરી શકો છો અને એસ્ટિમેટ લગાડો અને એનિમિયાથી મુક્તિના વિડીયો તમે યુટ્યુબ ઉપરથી તમે એમને બતાડો. અસરકારી આંકડા કે છે, અમે નથી કહેતા. અસરકારી આંકડા કે છે. શું કે છે? અમે નથી કહેતા. सरकारी आंकड़ों के हिसाब से भारत में हर 2 में से एक किशोरी और महिला एनीमिया से ग्रस्त है. महिलाओं में हेमोग्लोबिन कम होने का खतरा ज्यादा होता है क्योंकि महिलाओं को हर महीने मासिक धर्म के कारण खून की हीमोग्लोबिन જ્યારે આવે ત્યારે પહેલા જ છોકરીઓ આવ્યો લીડ્સ આવી એને જ પૂછો તમને ખબર છે 80 ml બ્લડ કેટલું થાય? પહેલા કે ના ઉભા રહો હું તમને બતાવું. જે મીટિંગ લેવા આવ્યું ને એને ત્યાં બેસીને 80 ml બનાવ. આ પેલા શું લાગે આ મેડમ ને તો કેટલું નોલેજ છે જો. પેલા જ કે પૂજાબેન જરા પાણી લઈ આવજો ને પૂજાબેન જરા આ લઈ આવો ને લાવીને આમ બતાવીને એની સામે પેલા જારમાં નાખો, એક્સપેરિમેન્ટ કરો, આટલું બ્લડ થાય છે. ઘણી મહિલાઓ એવું બોલે છે આટલું થી મારા તો આનાથી પણ વધારે થાય, 180 ml જાય છે. ઇફેક્ટ થાય કે નહીં? યસ ઓર નો? તમે આ રીતે એમની સામે જ આ બધા જ એક્સપેરિમેન્ટ તમે કરી શકો છો અને આ कम होता है जब खून में से મિત્રો. અને અહીંયા તમારી પાસે મોબાઈલ હોય, તમારું યુટ્યુબ હોય, એમાંથી તમે આ બધા હિમોગ્લોબિનના નાના એમને પૂછો. પછી હિમોગ્લોબિનની ઉણપથી જે થતી ડેફિશિયન્સી છે એ તમે વાત કરી શકો છો અને એમને પૂછો કે તમે શું ખાઈ રહ્યા છો. કોઈ જ નહીં આવે. અને પછી એનિમિયા વિશે જ્યારે વાત કરો છો તો તમને એક્સ્ટ્રા એનિમિયાનું નોલેજ તમને આમાંથી મળે છે. થાય કે નહીં? પણ અલ્પાબેને આમાં આપેલી વાંચેલી હોય તો થાય, નહીતર આ બુક તમારી સાથે. ખ્યાલ આવ્યો? એમાં તમે કહો છો આ બુક લખાય છે, આમાં તમે જુઓ શું લખે છે, આ મેડમ શું લખી રહ્યા છે, તમે વાંચો.
જો એનિમિયા વિશે શું લખે છે, શું તકલીફો થાય છે, શું આમાંની છે, જે મેં સજેશન પણ આપ્યા કે શું ખાવું જોઈએ, હું તમને બતાવું છું. ખ્યાલ આવે? હવે આ એનિમિયા વિશે કરો છો તો આગળ બીજી ડિસીઝ માટે કામ ના થાય. ડાયાબિટીસ, વિનોદભાઈ ડાયાબિટીસ માટે સારું બોલી શકે છે તો ડાયાબિટીસ નું તમે કહો. વિનોદભાઈ હાઈ બ્લડ પ્રેશર નું બોલી શકે તો હાઈ બ્લડ પ્રેશર નું નમન છે. તમે એની હોમ મીટિંગ રાખો, કોક વાર વાળની રાખો, કોક વાર સ્કિન ની રાખો, કોક વાર ત્વચાની રાખો, કોક વાર ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કેટલી બધી હોમ મીટિંગ થઈ શકે સ્વાસ્થ્ય માટેની. આમ જ 20 રાખી છે. આપણે એક એક જણા પણ એક એક પ્રોડક્ટ, એક એક સ્વાસ્થ્યના માટે આપણે વાંચીને જો આપણે સ્પષ્ટ થઈ જઈએ તો આપણું કામ हम बना रहे हैं पूरे भारत को, हम बना થાય કે નહીં, કેટલું આવે, જો બિઝનેસ કેટલો થઈ શકે છે. નંબર ઓફ પર્સન્સ એક પણ આવે તો પણ તમારું કામ અહીંયા જુઓ આ થાય. આટલું પીવી, હવે તો પીવી બદલાઈ ગયા છે, 2 પર્સન હોય તો આટલા. અને તમારી પાસે આ પણ છે, તમારી પાસે આ ટૂલ્સ પણ છે. 5 મિનિટમાં તમે કેટલા બધીની સ્વાસ્થ્ય ક્રાંતિની તમે લોકોની જાણીશ. શ્યામ અગ્રવાલ પોતે જ કહે છે 30 મીટિંગ કરોગે તો 101% તમારી ગ્રોથ થાય છે. કેમ ના થાય? નંબર ઓફ મીટિંગ્સ તમે 30 કરી લીધી, એક પણ હોય નહીં, એ તમે કરી લીધા તોય તમારો બિઝનેસ આટલો થઈ શકે છે. કોણે કીધું કે ના થાય? આ રીતે તમે આ ક્વેશ્ચનર વાળનું સ્વાસ્થ્ય ઘણા આવશે. બધા કે છે મારા નખનું છે, અરે રાખો ને, એક દિવસ તમે ડાયાબિટીસ ની બી રાખો ને, તમને સામેથી જ કહેશે પ્રવીણભાઈ તમે આજે ડાયાબિટીસ ની રાખીને તો તમને નેક્સ્ટ પણ કહેશે એ તમારામાં દાંત સાફ કરવા, દાંતને કેવી રીતે હેલ્ધી રાખવા એના માટેના કોઈ છે તમારા એક્સપર્ટ? તમે કહો હા છે ને, પતી ગયું. અને તમારી જ્યાં હોમ મીટિંગ હોય એ જ દિવસે તમારે બીજા કરી દેવાના. આ આવતા અઠવાડિયે છે ને આના માટેની આપણે હેલ્થની મીટિંગ રાખી છે. ડિક્લેર થઈ ગયું, પ્રમોશન પણ થઈ ગયું અને ત્યાં ને ત્યાં કરી દો, એટલે એ લોકો પણ એની તૈયારી કરે. દરેકની આ રીતે તમે કન્ટિન્યુઅસ હેલ્થની મીટિંગ, સ્વાસ્થ્યની મીટિંગ કરીને મિત્રો આપણે બોલાવી શકીએ છીએ. લોકો પાસે આવશે અને તમારું કામ ઓટોમેટિકલી થઈ જશે. આંખો માટે હોય કે માથું દુખતું હોય, બધાના આપણી પાસે સવાલો છે. અને કોઈને સારી એક્સરસાઇઝ આવડતી હોય તો તમે એક દિવસ એક્સરસાઇઝના પણ સેશન રાખી શકો છો. ખ્યાલ આવ્યો? પ્રાણાયામના પણ કરી શકો છો. નખ સ્વસ્થ નથી તો એના માટેના પણ તમે આ બધું જ કરી શકો છો. અને તમારી પાસે એક બીજું ટૂલ્સ છે અને એ તમારે ઘરમાં રાખવું જોઈએ, એ છે બોડી સ્કેનર. બરાબર? તમે બોડી સ્કેનર ને પણ ઇન્વોલ્વ કરો અને તમારી પાસે આ પણ ટૂલ્સ છે. તમે આવી રીતે આ પ્રશ્નાવલીના માધ્યમથી એ લોકોને પૂછો. આવે તો ડાયાબિટીસ નું રાખ્યું ત્યારે ડાયાબિટીસ નું કરો અને તમારે કોઈ ડિસ્ટ્રીબ્યુટ નહીં કરવાનું, જે આવે છે એ જ ડિસ્ટ્રીબ્યુટ કરશે. એટલે શું લાગે કે આ કરે છે, આને જાણકાર છે. હાઈ બ્લડ પ્રેશર ના તો હાઈ બ્લડ પ્રેશર ના, અને આ તમને એક પ્રોફેશનલ બનાવશે. અને બધા તમે આ રાખો ક્વેશ્ચનર્સ, આ તમે સીટ્સના માધ્યમથી, જીવનશૈલીના માધ્યમથી તમે આ બધાનો ઉપાય કરી શકો છો. ખ્યાલ આવે છે? જેવા તમારી પાસે બેસે અલ્પાબેન આવ્યા તો અલ્પાબેને તરત જ કાંઈ ન્યુટ્રીચાર રૂમની વાત નથી કરવી. વિનોદભાઈ ડાયાબિટીસ માટે ગયા છે તો ક્યારેય ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ વિશે કે મધુસંયમ વિશે વાત નથી કરવી. ખ્યાલ આવી ગયો? દીપાલીબેન ને પીસીઓડી માટે બોલાયા છે કે સ્કિન માટે બોલાયા છે તો દીપાલીબેને પણ આવીને તરત પ્રોડક્ટની વાત નહીં કરે. જીવનશૈલી વિશે પહેલા વાત કરું તો લોકોને ઇન્ટરેસ્ટ આવે, લોકો બંધાશે, તમારી સાથે બોન્ડિંગ ચાલુ થાય અને પછી આપોઆપ જ કહેશે હે દીપાલીબેન આના સિવાય મારે કંઈક બીજું ધ્યાન રાખવાનું, મારે બીજું કંઈક લેવાની જરૂર છે. એટલે દીપાલીબેન કે હું તો ક્યારની એ જ રાહ જોતી હતી, હવે બોલ્યા તમે, હવે હું તમને સોલ્યુશન આપું છું. દીપાલીબેન કે હા કે ન્યુટ્રીચાર્જ રૂમમાં લેવી જરૂરી છે, આ લેવું જરૂરી છે. અને એની સાથે સાથે તમે આ તો ખાવાનું જ છે. હા બિલકુલ ખાઈશ. ડોક્ટર તમને ખાલી દવા આપી દેશ, આપીને તગડી દેશ. પહેલા શું પૂછે છે?
અપનાવો ને એ પણ. હે વિનોદભાઈ, હે કે નહીં? આ રીતે આપણે દરેક વસ્તુનું કરી શકીએ છીએ અને તમે હોમ મીટિંગ દરેકની તમે રાખી શકો છો. 20 હેલ્થ કન્ડિશન છે મિત્રો. એ 20 હેલ્થ કન્ડિશન આ રીતે પ્રોડક્ટ સુઝાવ છે, પ્રોડક્ટ પીપી છે, આપણી પાસે બધી જ જાતના છે, બધી જાતના છે તમને મળશે. અને તમે ન્યુટ્રીચાર્જ કિડ્સ, ન્યુટ્રીચાર્જ મહિલાઓની નહીં બલકી 5 ઘરોના અગલી પેઢીની જિંદગી તમે બદલી શકો છો અને સ્વાસ્થ્ય અભિયાનને મજબૂત બનાવી શકો છો. જ્યારે પણ તમે પ્રોડક્ટ આપો, તમે MRP બતાવો અને એના પૈસા કમાઓ તમે. અને જે પણ આવે છે મિત્રો, આ રીતે તમે બધાને પ્રોડક્ટ સજેસ્ટ કરી શકો છો. પણ એમની પાસે, તમારી પાસે સારા ટૂલ્સ હોવા જોઈએ, હોમ મીટિંગ પણ હોવી જોઈએ. અને તમે આ જો આ તમને આવો છો, તમે जो एना रिजल्ट તમે जो लोग करे. मेरा नाम सुल्ताना खातून है, पटना के रहने वाले हैं. तो मैम जैसे आप हम लोगों को अगले वीक में बताए थे कि किस तरीके से होम मीटिंग में चेंजिंग लाना चाहिए, तो उसमें मैम ये चेंजिंग लाए कि वीडियो हम लोग जो है ना अब दिखाना शुरू कर दिए. जब भी नया वाला वीडियो आया वो वीडियो दिखाते हैं और 12 क्वेश्चन वाला करते हैं. तो इसके जरिए मैम एक अगले मंथ में हमारा ज्वाइनिंग भी आया था. और इस मंथ सैटरडे का बात बता रहे हैं, सैटरडे को मेरे घर पे होम मीटिंग हुआ था. तो 11 लोग बैठे थे, मगर एक लेडी आकर के गामा ओरिजिनल और मध्य संयम रस ले गई थी. उसके बाद फिर वो हमको घर पे बुलाई कि आप घर पे आइए, मेरी लड़की है, उनसे बातचीत कीजिएगा जो न्यूट्रीचार्ज वुमेन के बारे में हम तो नहीं ले सकते मगर मेरी बेटी को बताइएगा. तो उनके घर गए हैं मैम. न्यूट्रीचार्ज वुमेन का जो क्वेश्चन है हम लोग का 12 उसको फिलअप करवाए हैं और न्यूट्रीचार्ज वुमेन भी बोली है और ज्वाइनिंग के लिए बोली है मैम. है कि नहीं? तो મિત્રો હોમ મીટિંગ જ છે. નવા કપડા પહેરાવો, નવા વિચારો સાથે તમે કરીને તો જુઓ. આવતા અઠવાડિયે જ્યારે હું તમને નવા મહિનામાં મળું ને ત્યારે મને કહેજો કે તમને રિઝલ્ટ શું મળ્યા. કરશો ને? હા, કરવામાં કઈ પૈસા નથી જવાના ને મીનાબેન? જવાના છે, ટ્રાય જ કરવાનું છે. હા, કે છે ગુજરાતીમાં તમે બધા મનમાં એવું જ વિચારશો કરીશું ને મેડમ કે છે તો લાગ્યું તો તીર, નહીં તો તુક્કો તો છે જ. એવું નહીં કરવાનું. હા, પણ કરીને જોજો. અઠવાડિયે મેં તમને શું હોમવર્ક આપ્યું હતું? અચ્છા, ગયા વખતે આપણે શેના પર ભૂલી ગયા ને? ડાયરીમાં બી નહીં લખ્યું છે. કોઈને યાદ નથી? કોઈને યાદ નથી, કોઈએ કર્યું જ નથી. અઠવાડિયામાં એના માટેનો સમય જ નથી મળતો. ગરીબ હમણાં તો તમે વાત કરી, મેં તો નથી બોલ્યા, તમે જ બધા બોલ્યા છે. બોલ્યા ને? રિઝલ્ટ તમને ક્યાંથી મળશે? બરાબર ને? તો રિઝલ્ટ માટે જ મિત્રો આપણે હજી પણ આ તમારા પાસે ઓપ્શન છે. અને મહિનો હજુ આપણો ગયો નથી. ખ્યાલ છે? આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે કે જેના ઉપર આપણે કામ કરી શકીએ છીએ. તો અને બીજું એક આપણી પાસે સારું ઓપ્શન છે કે જે હું તમને બધાને જ કહી રહી છું કે 5,000 નહીં, 5 ન્યુટ્રીચાર્જ વુમેન કરીને બધા જ તમે ફાઉન્ડર વીર વિરાગના ક્લબમાં એન્ટ્રી લો. ખ્યાલ આવ્યો? ફાઉન્ડર વીર વિરાગના ક્લબમાં લઈને એન્ટ્રી લો અને જેથી કરીને તમે બધા નાના નાના સ્ટેપ લઈને આગળ વધી શકો છો. 5 ન્યુટ્રીચાર્જ વુમેન કરીને 2 મહિનાથી આ કોર્સ શરૂ થવાના છે. 4 સપ્તાહનો આ તમારો કોર્સ રહેશે અને બહુ જલ્દી તમને બધાને ઘણા જેણે પણ રજીસ્ટ્રેશન કર્યા છે એ લોકોને તમારી પાસે SMS દ્વારા તમારું આવી ગયું હશે. જોઈન કરી લેજો ગ્રુપમાં. અને આ 5,000 તમારું મકસદ જ એ છે,
5 કરી છે તો હવે હું 15 કેવી રીતે કરી શકું, 15 કરી તો હું 35 કેવી રીતે પહોંચી શકું છું. એ જ આ ફાઉન્ડર વીર વિરાંગના ક્લબના અને વીર વિરાંગના ક્લબનો ધ્યેય છે. અને તમને આગળ વધારવા માટે જ આ રીતે લઈને આવ્યા છે. ટીમમાં જેટલા વધારે કરશે મિત્રો